વાતમાં એક રહસ્યમય સૂત્રની વાત કરી હતી. પપ્પુ 24/4 ની ભદ્ય. હા, આ આ શું છે? કોઈ ગાણિતિક સમીકરણ છે કે કોઈનું હુલામણું નામ? મને તો કંઈ સમજાતું નથી. આ પહેલીવાર સાંભળવામાં કોઈ એલિયન ભાષા જેવું જ લાગે છે. હા, સાચે જ. પણ આ કોઈ મજાક નથી. આ એકદમ જીનિયસ રીત છે આખા વિષયને મુઠ્ઠીમાં કરવાની. આ એક શોર્ટકટ ફોર્મ્યુલા છે જેને આપણે નિમોનિક ડિવાઇસ કહીએ છીએ. તેનો હેતુ આ 11 મુદ્દાઓને સરળતાથી યાદ રાખવાનો છે. ઓકે, તો ચાલો આ કોયડો ઉકેલીએ. આના એક એક અક્ષરને ચીરીને જોઈએ કે અંદર શું છુપાયેલું છે. પહેલો અક્ષર છે પ. પ એટલે પરિવર્તનશીલતા, યોજનાની લવચિકતા, જેની આપણે હમણાં જ વિગતવાર ચર્ચા કરી. અને પુ એ તો હશે પૂર્વાનુમાન અનિવાર્ય, ભવિષ્યનો તાર્કિક અંદાજ. બરાબર. એકદમ સાચું. પપ્પુ પછી આવે છે ચોવી. તો ચો એટલે શું? જો એટલે ચોકસાઈ, યોજનાનું સ્પષ્ટ અને તથ્યો પર આધારિત હોવું. અને વી એટલે વિકલ્પોની યાદી, પેલો પ્લાન A, B, C વાળો મુદ્દો. અત્યાર સુધી તો સહેલું છે. પપ્પુ 24. હવે આવે છે સૌથી રસપ્રદ ભાગ, S4 એટલે કે સની 4 ઘાત. ઓહ! આનો અર્થ એ છે કે સ અક્ષરથી શરૂ થતા 4 મુદ્દા છે. યાદ છે આપણે શરૂઆતમાં જે પાયાના લક્ષણોની વાત કરી હતી? હા, સર્વવ્યાપી, સર્વપ્રથમ કાર્ય, સતત પ્રક્રિયા અને પેલું દિમાગની કસરતવાળું સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા. વાહ, આ તો ખૂબ જ સ્માર્ટ રીત છે. એક જ અક્ષરમાં 4 મુદ્દા સમાવી લીધા. છે ને? આ સૂત્રની સુંદરતા જ એ છે. તો આપણે પપ્પુ 24/4 સુધી પહોંચી ગયા. હવે આગળ શું છે? આગળ છે ની. ની એટલે નિર્ણય પ્રક્રિયા જરૂરી. વિકલ્પોમાંથી કોઈ એકને પસંદ કરવો. પરફેક્ટ. અને એના પછી છે ભ. ભ એટલે ભવિષ્ય સાથે સંબંધ. પ્લાનિંગ હંમેશા ભવિષ્ય માટે હોય છે. બરાબર. અને સૂત્રનો છેલ્લો અક્ષર છે ધ્ય, જેનો અર્થ સ્પષ્ટ છે. ધ્યેયલક્ષી પ્રવૃત્તિ. દરેક પ્લાન પાછળ એક મકસદ હોય છે. તો આખું સૂત્ર થયું પપ્પુ 24/4 ની ભદ્ય. અદ્ભુત. આટલા બધા મુદ્દાઓને એક વિચિત્ર પણ યાદ રહી જાય એવા વાક્યમાં સમાવી લેવાયા છે. આ સૂત્ર માત્ર